નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ચેતરભાઈ વસાવા ઇતિહાસ રસીદી જશે શું છે સમગ્ર મામલા આપણે જાણવાના, કેમ કે પહેલીવાર એવી આટલી પબ્લિક આપણને જોવા મળી કે કોઈ પણ પ્રકારની પાર્ટીની મિટિંગ થાય પણ આટલી પબ્લિક ક્યારે ભેગી ના થાય। ત્યારે ચેતરભાઈ વસાવા ઘર પરત થતાં ભારી સંખ્યામાં યાની કે 7 ભેંટો આદિવાસી સમાજમાં ચાલતી ભેંટો ને 7 ભેંટો સાથે એમની રેલી કરવામાં આવી હતી અને એ ઘરે પરત ફર્યા હતા। આમ જોવા જઈએ તો 70 દિવસ પછી ચેતરભાઈ વસાવા ઘરે પહોંચ્યા છે અને ઘણા બધા લોકો રેલી પણ કાઢી અને સ્વાગત કરવામાં આવ્યું હતું અને ફૂલ ભારી સંખ્યામાં લોકો કહે છે 5 લાખથી વધારે પબ્લિક આજે ભરૂચ ખાતે ભેગી થઈ હતી। ડેડિયાપાડા તેમજ અન્ય તાલુકા પણ ઘણી બધી એમની રેલીઓ કરવામાં માતા યામોગી માતાના દર્શને પણ ગયા હતા અને સાથે સાથે નર્મદા જિલ્લામાં પ્રવેશ મળતાની સાથે ઘણી બધી રેલી સાથે અને ઘણા બધા અનુભવી નેતાઓ સાથે પણ એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી નેક્સ્ટ વિડીયો તમે જાણવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે હાલ જો ઘણી બધી પબ્લિકની યાની કે મિટિંગો સાથે આપણે ચેતરભાઈ વસાવાને જોઈ રહ્યા છે અને સાથે સાથે ચેતરભાઈ વસાવાના એટલા ચાહકો છે, નાની ઉંમરમાં એટલા લોકપ્રિય નેતા બની ગયેલા છે એવું પણ લોકો કહી રહ્યા છે। જી હા મિત્રો, તમારે આને લઈને શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો, કેમ કે હાલ જોવા જઈએ તો સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ ચર્ચા કરી રહ્યા છે ચેતરભાઈ વસાવા કેવી રીતના આટલા ફેમસ થઈ ગયા। ત્યારે આજે ભારી સંખ્યામાં એને સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે ભાઈ અમને એકવાર જીતાડશો તો તમારી બધી યાની કે બધી મુશ્કેલો દૂર થશે અને તમારે ઘણા બધા ફાયદાઓ થશે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો આજે ભરૂચ ખાતે યાની કે નર્મદા જિલ્લામાં પ્રવેશ કર્યા છે અને ફૂલ રેલી સાથે એમને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। જી હા મિત્રો કેમ કે મારી આ યુટ્યુબ ચેનલ પર એકદમ સાચા સમાચાર મળતા હોય છે, કેમ કે આપણે ટિપ્પણી જે લેતા હોય છે એ લોકોની માહિતી મેળવીને જ લેતા હોય છે। જી હા મિત્રો, એવી ઘણી ચેનલો છે પરંતુ એમની જો સાચા વિડીયો ના હોય અને આપણી એવી ચેનલ છે કે આપણે સાચી જાણકારી સબસ્ક્રાઈબરને સાચી જાણકારી પહોંચાડવાની કોશિશ કરતા હોય તો વિડીયો બનાવવાના પણ ઘણા બધી મહેનત થતી હોય છે। જ્યાં મિત્રો લાઇક કરવાની સબસ્ક્રાઈબ કરવાની કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગતો નથી। જ્યાં મિત્રો આ હતા આજના સમાચાર, આપણે મળીશું નેક્સ્ટ સરસ મજાના સમાચાર સાથે। જય હિન્દ, જય ભારત।